બાબા પિઠોરાની અંદર આપણે આ જે ચિત્ર જોઈ રહ્યા છો તે હોકા ગણેશ તરીકે તેને સ્થાપના કરીને તેનું પૂજન કરવામાં આવતું હોય છે। ત્યારબાદ આપણે જોઈએ કે અહીંયા આગળ પિઠોરાની છે, અહીંયા આગળ આપણે જોઈએ છીએ કે હાથમાં જે પોપટ છે તે મુખ્ય દેવ પિઠોરા દેવનું ચિત્ર અંકિત કરેલું છે। ત્યારબાદ આગળ જઈએ તો રાણી કાજલ છે તે પિઠોરા દેવની માતાજી છે, તેનું પણ ચિત્રણ અહીંયા આગળ કરવામાં આવતું હોય છે। અને સમગ્ર જે તમે જુઓ છો કે ઉપરની દિવાલ ઉપર જે બોર્ડર દોરેલી છે તે વિશ્વની હદ છે, અને જે ટ્રાયેંગલ જે છે તમને ત્રિકોણ દેખાય છે તે એક પહાડની નિશાની છે। એની પર 3 જે આંકડી કરવામાં આવેલી છે એ ઝાડ જંગલના ચિત્રો અંકિત કરવામાં આવતા હોય છે। તેની રીતે જોવા જઈએ તો કે રાજા ભોજની સવારીનું એક ચિત્ર પણ અહીંયા આગળ દોરવામાં આવેલું છે। તે જોશો તેની તમે આગળ જશો તો અહીંયા આગળ તમે બાબા રાવણનું ચિત્ર દેખવામાં આવતું હશે। તેને 12 માથા છે, એટલે કે 12 માથાનો ધણી કે 12 દિશાનો રખેવાળ તે રીતે પણ અહીંયા તેનું પૂજન કરીને તેનું સ્થાપન કરવામાં આવતું હોય છે। અને જે જંગલ જમીનમાં જે પ્રકૃતિના જે તમામ ચિત્રોનું અહીંયા આગળ ત્યાં અંકિત કરવામાં આવતા હોય છે અને તેનું પૂજન કરવામાં આવતું હોય છે।